આપણે બધા જાણીએ છીએ કે લોહી લાલ હોય છે, પણ શું ક્યારેય વિચાર્યું છે કે દરેક વ્યક્તિનું લોહી એકબીજાથી અલગ કેમ હોય છે? દેખાવમાં તો બધું એક સરખું જ લાગે છે, ખરું ને? બસ, આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. ચાલો, આપણા શરીરની અંદર છુપાયેલા આ જબરદસ્ત કોડને સમજીએ. તો સવાલ એ જ છે, આપણું લોહી લાલ છે, પણ શું બધું સરખું છે? અને એનો સીધો સાદો જવાબ છે ના, બિલકુલ નહીં. અને આ જે ના છે ને, એની પાછળ એક એવું વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે જેણે આખી મેડિકલ દુનિયાને બદલી નાખી. ચાલો જોઈએ કે આ ભેદ શું છે. જુઓ, લોહી એટલે જીવન. આપણા શરીરના ખૂણે-ખૂણા સુધી ઓક્સિજન અને પોષણ પહોંચાડવાનું કામ એ કરે છે. પણ અહીંયા જ એક મોટો ટ્વિસ્ટ છે. જો ભૂલથી પણ કોઈને ખોટા પ્રકારનું લોહી આપી દેવામાં આવે ને, તો એ જીવલેણ સાબિત થઈ શકે છે. મતલબ કે લોહીના આ રહસ્યને સમજવું એ ખરેખર જીવન અને મૃત્યુ વચ્ચેની પાતળી ભેદરેખા જેવું છે. તો આ કોડ છે શું, જેના પર આટલું બધું નિર્ભર છે? આપણા બ્લડ ગ્રુપનું આખું રહસ્ય ખાલી બે જ શબ્દોમાં સમાયેલું છે. એક છે એન્ટિજન્સ અને બીજું છે એન્ટીબોડીઝ. ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ કે આ બંને શું છે અને શરીરમાં એમનું કામ શું છે. ચલો, પહેલા વાત કરીએ એન્ટિજનની. એન્ટિજનને આપણે આપણા લાલ રક્તકણો ઉપર ચોંટાડેલા એક આઈડી કાર્ડ જેવું સમજી શકીએ, બરાબર? આ આઈડી કાર્ડ જ શરીરને કહે છે કે ભાઈ, આ કોષ તો આપણો જ છે, એને કંઈ ના કરતા. દરેક બ્લડ ગ્રુપનું પોતાનું એક યુનિક આઈડી કાર્ડ હોય છે, જે એની ઓળખ છે. હવે જો એન્ટિજન આઈડી કાર્ડ છે, તો પછી એન્ટીબોડીઝ કોણ? એ છે આપણા શરીરની સિક્યોરિટી ફોર્સ, એટલે કે આપણા સૈનિકો. આ સૈનિકો લોહીમાં સતત પેટ્રોલિંગ કરતા રહે છે, અને જેવું કોઈ અજાણ્યું આઈડી કાર્ડ દેખાય, એટલે કે બહારનો એન્ટિજન, તરત જ એના પર હુમલો કરી દે છે. એકદમ એલર્ટ સિક્યોરિટી ગાર્ડ્સ જેવા. હવે અહીંયા એક મજાની વાત છે. જેનું બ્લડ ગ્રુપ એ હોય, એના રક્તકણો પર એ એન્ટિજનનું આઈડી કાર્ડ હોય, પણ એના સૈનિકો એટલે કે એન્ટીબોડીઝ એ બી પ્રકારના હોય છે. અને એનાથી બિલકુલ ઊંધું, ગ્રુપ બી વાળાના લોહીમાં બી એન્ટિજન હોય અને એ એન્ટીબોડીઝ. છે ને કમાલની વાત? જે આઈડી કાર્ડ છે એના દુશ્મન સૈનિકો નથી, પણ બીજાના દુશ્મન છે. બસ આ જ ગણિત પરથી 4 મુખ્ય બ્લડ ગ્રુપ બને છે: એ, બી, એબી અને ઓ. હવે એબી ગ્રુપની વાત કરીએ તો એમની પાસે એ અને બી બંનેના આઈડી કાર્ડ છે, પણ એમની પાસે કોઈ સૈનિકો જ નથી, કોઈ એન્ટીબોડી નહીં. અને ગ્રુપ ઓ, એમની પાસે કોઈ આઈડી કાર્ડ જ નથી, પણ એ અને બી બંને પ્રકારના સૈનિકો તૈયાર બેઠા છે. આ જ વાત એબી અને ઓ ગ્રુપને સૌથી ખાસ અને અલગ બનાવે છે. પણ સ્ટોરી અહીંયા પૂરી નથી થતી. હજી એક નાનો પણ બહુ જ મહત્વનો ખેલાડી બાકી છે, અને એનું નામ છે RH ફેક્ટર. આ બસ એક બીજું પ્રોટીન છે. સિમ્પલ છે. જો આ પ્રોટીન લોહીમાં હાજર હોય તો બ્લડ ગ્રુપ પોઝિટિવ કહેવાય, અને જો ના હોય તો નેગેટિવ. બસ આટલું જ. એટલે જ આપણે સાંભળીએ છીએ ને, એ પોઝિટિવ, ઓ નેગેટિવ વગેરે. ઓકે, તો આપણે એન્ટિજન, એન્ટીબોડી, RH ફેક્ટર બધું સમજી લીધું. પણ આ બધાનો અસલી ઉપયોગ ક્યાં થાય છે? આનો સૌથી મોટો ઉપયોગ થાય છે બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં, એટલે કે જ્યારે કોઈને લોહી ચડાવવાની જરૂર પડે ત્યારે. અને આ નિયમોને સમજવા એટલે કોઈનો જીવ બચાવવા બરાબર છે. અને આ રહ્યો એ ચાર્ટ જે આખા રહસ્યને ઉકેલી નાખે છે. કોણ કોને લોહી આપી શકે અને કોની પાસેથી લઈ શકે, એ બધું જ આમાં છે. આનો એક જ સોનેરી નિયમ છે: લેનારના સૈનિકો એટલે કે એન્ટીબોડીઝ આપનારના આઈડી કાર્ડ એટલે કે એન્ટિજન પર હુમલો ન કરવા જોઈએ. બસ આટલું જ. આ ચાર્ટમાં એક સુપરહીરો છે, અને એ છે ઓ નેગેટિવ. કેમ? કારણ કે એના રક્તકણો પર કોઈ આઈડી કાર્ડ જ નથી. નો એ, નો બી, ન તો RH પોઝિટિવનું. એટલે કોઈ પણ શરીરના સૈનિકો એને ઓળખી જ નથી શકતા કે એ બહારનું છે. અને એટલે જ કોઈપણ ઇમરજન્સીમાં ઓ નેગેટિવ બ્લડ કોઈને પણ કોઈપણ ગ્રુપને આપી શકાય છે. એટલે જ એને યુનિવર્સલ ડોનર કહેવાય છે. અને જો ઓ નેગેટિવ સુપરહીરો છે, તો એબી પોઝિટિવને આપણે એકદમ ફ્રેન્ડલી ગ્રુપ કહી શકીએ. કેમ કે આપણે જોયું એમની પાસે કોઈ સૈનિકો જ નથી, કોઈ એન્ટીબોડી નહીં. એટલે કોઈપણ ગ્રુપનું લોહી આવે એ બધાને આવકારે છે, કોઈ પર હુમલો જ નહીં. આથી જ એમને યુનિવર્સલ રેસિપિયન્ટ એટલે કે સાર્વત્રિક સ્વીકર્તા કહેવામાં આવે છે. પણ હવે સવાલ એ છે કે આપણું બ્લડ ગ્રુપ નક્કી કઈ રીતે થાય છે? આપણે એ, બી કે ઓ ગ્રુપના કેમ હોઈએ છીએ? જવાબ બહુ સરળ છે. આ બધું આપણને આપણા માતા પિતા પાસેથી વારસામાં મળે છે, એમના જનીનો દ્વારા. આને આપણે જનીનોની એક ગેમ સમજી શકીએ છીએ. આમાં
એ અને બી જનીનો સ્ટ્રોંગ એટલે કે પ્રભાવી છે, જ્યારે ઓ જનીન થોડું નબળું એટલે કે ગૌણ છે. આનો મતલબ શું કે જો માતા પાસેથી એ અને પિતા પાસેથી ઓ જનીન મળે તો એ જીતી જશે અને બ્લડ ગ્રુપ એ બનશે. ઓ ગ્રુપ બનવા માટે માતા અને પિતા બંને પાસેથી ઓ જનીન મળવું જરૂરી છે. પણ શું તમને લાગે છે કે લોહીની દુનિયા આટલી જ છે? ના, હજી પણ કેટલાક એવા રહસ્યો અને ખાસ કિસ્સાઓ છે જે જાણીને કદાચ આશ્ચર્ય થાય. ચાલો થોડી એવી વાતો કરીએ જે સામાન્ય રીતે ઓછી જાણીતી છે. દાખલા તરીકે બોમ્બે બ્લડ ગ્રુપ. આ એક અત્યંત રેર એટલે કે દુર્લભ બ્લડ ગ્રુપ છે. એની શોધ 1952માં મુંબઈમાં થઈ હતી, એટલે એનું નામ બોમ્બે ગ્રુપ પડ્યું. આ લોકોમાં ખાસ વાત એ છે કે એમની પાસે એચ નામનું એક એન્ટિજન જ નથી હોતું, જે એ અને બી એન્ટિજન બનાવવા માટે જરૂરી છે. આના કારણે એમને ફક્ત અને ફક્ત બીજા બોમ્બે બ્લડ ગ્રુપવાળાનું જ લોહી ચાલી શકે છે. હવે એ કેટલું દુર્લભ છે એના અંદાજો આ આંકડા પરથી લગાવો. દુનિયામાં દર 10 લાખ લોકોએ માંડ 4 લોકો આ બ્લડ ગ્રુપના હોય છે. વિચારો, જ્યારે એમને લોહીની જરૂર પડતી હશે ત્યારે કેટલી મોટી સમસ્યા ઊભી થતી હશે. બ્લડ ગ્રુપનું મહત્વ પ્રેગ્નન્સીમાં પણ અનેક ગણું વધી જાય છે, ખાસ કરીને RH ફેક્ટરનું. માની લો કે માતાનું બ્લડ ગ્રુપ RH નેગેટિવ છે અને બાળકનું RH પોઝિટિવ. આ સ્થિતિમાં માતાનું શરીર બાળકના પોઝિટિવ લોહીને બહારનું સમજીને એની વિરુદ્ધ એન્ટીબોડીઝ બનાવી શકે છે, જે ભવિષ્યની પ્રેગ્નન્સી માટે જોખમી બની શકે છે. જો કે સારી વાત એ છે કે હવે મેડિકલ સાયન્સ પાસે આનો ઇલાજ છે અને કાસ ઇન્જેક્શનથી આ સમસ્યા ટાળી શકાય છે. અને હા, કેટલીક રસપ્રદ સ્ટડીઝ એવું પણ કહે છે કે આપણા બ્લડ ગ્રુપનો સંબંધ અમુક બીમારીઓના જોખમ સાથે પણ હોઈ શકે છે. જેમ કે એવું જોવા મળ્યું છે કે ઓ ગ્રુપવાળા લોકોને હૃદયરોગનું જોખમ થોડું ઓછું હોય છે, જ્યારે એ ગ્રુપવાળાને પેટના કેન્સરનું જોખમ સહેજ વધારે હોય છે. જો કે આને પાકું માની લેવાની જરૂર નથી. આ ફક્ત સંકેતો છે અને આ વિષય પર હજી ઘણી રિસર્ચ ચાલી રહી છે. તો આટલી બધી વાતો પછી આપણે શું સમજ્યા? આપણા બ્લડ ગ્રુપને જાણવું એ માત્ર એક જનરલ નોલેજની વાત નથી. એનાથી પણ વિશેષ એ એક જવાબદારી છે. કારણ કે આપણને કદાચ ખબર પણ નથી હોતી કે આપણું થોડુંક લોહી કોઈક માટે આખી જિંદગી બની શકે છે, કોઈનો જીવ બચાવી શકે છે. તો સવાલ એ છે કે શું આપણે આ જીવનદાન આપવા માટે તૈયાર છીએ?